હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું પરા સેજલ માય નર્સિંગ એકેડેમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લોકોએ ઘણા બધા ડિઝીઝ કન્ડિશન છે પહેલાં જોઈ ગયા છીએ, બરાબર, ચર્ચા કરી લીધી છે. આજે આપણે છે વર્મ ઇન્ફેસ્ટેશન છે એ રોગ ભણવાનો છે. તો જોઈએ આપણે વર્મ ઇન્ફેસ્ટેશન એટલે શું છે, એનો પરિચય જોઈએ કે ઇન્ટ્રોડક્શન. કે વર્મ ઇન્ફેસ્ટેશન એ એક કેવો તો કે પરોપજીવી રોગ છે. પરોપજીવી રોગ એટલે શું થશે ખબર છે? વેરી ગુડ. બીજા ઉપર છે એ આધાર રાખે છે, બરોબર, જેમાં વિવિધ પ્રકારના કૃમિઓ માનવ શરીરમાં છે એ પ્રવેશ કરીને ખાસ કરીને આંતરડાની અંદર છે એ વસવાટ કરે છે. આ કીડાઓ શરીરમાંથી પોષક તત્વો અને લોહીને શું કરી લે છે? શોષી લે છે, જેના કારણે છે એ કુપોષણ જોવા મળે, એનિમિયા અને બાળકોની અંદર છે એ વૃદ્ધિમાં અવરોધ થાય છે. આ રોગમાં શું થાય છે તો કે આંતરડાની અંદર છે એ કૃમિ છે એ પ્રવેશ કરે છે, જેના લીધે શું થાય છે, એ બધા શું કરે તો કે પોષક તત્વો છે એને એ ખુદ જ બધું ખાઈ જાય છે. એમ કે બાળકની અંદર પેટમાં છે કીડા હતા તો એ જેટલું ખાય છે એ બાળકનું કંઈ મળતું જ નથી. કેમ નથી મળતું? તો કે એ બધા કીડા છે જે આ વર્મ્સ છે એ જ ખુદ ખાઈ જાય છે, તો બાળકને ક્યાંથી ન્યુટ્રિશન મળે? તો એ બધા પોષક તત્વો ખાઈ જાય છે અને લોહી પણ શું કરી લે છે? શોષી લે છે. એના લીધે શું તો કે બાળક છે એમાં કુપોષણ જોવા મળે છે, બાળકને પોષણ જ નથી મળતું, એનિમિયા એટલે કે લોહીની ખામી પણ જોવા મળે છે અને સાથે સાથે વૃદ્ધિ પણ બાળકની કેવી જાય છે? અટકી જાય છે. આ રોગ છે એ મુખ્યત્વે છે એ ગરમ ભેજવાળા પ્રદેશોની અંદર વધારે પ્રમાણમાં તથા અસ્વચ્છતાની અછત ધરાવતા જે વિસ્તારો છે ત્યાં છે એ વધુ જોવા મળે છે, બરોબર. શું વાત કરી? તો એક તો પરોપજીવી છે, વિવિધ પ્રકારના કૃમિ માણસની અંદર છે એ પ્રવેશ કરીને આંતરડાની અંદર વસવાટ કરે છે અને એ શું કરે છે તો કે પોષક તત્વો અને લોહીને શું કરી લે છે? શોષી લે છે, જેના કારણે કુપોષણ, એનિમિયા અને વૃદ્ધિ છે એ બાળકની અટકી જાય છે. અને આ ગરમ ભેજવાળા, અહીંયાથી MCQ બને કે આ છે કઈ જગ્યાએ જોવા મળે છે, તો ગરમ અને ભેજવાળા પ્રદેશોની અંદર છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ક્યાં? તો કે સ્વચ્છતાની અછત ધરાવતા જેવા વિસ્તારો હશે એ જગ્યાએ, બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ તો એની વ્યાખ્યા શું હશે? તો પરોપજીવી કૃમિ માનવ શરીરની અંદર પ્રવેશ કરીને લાંબા સમય સુધી રહે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, તેને આપણે વર્મ ઇન્ફેસ્ટેશન કહેશું. કે જે પરોપજીવી કૃમિ છે એ માણસની અંદર છે એ પ્રવેશે છે અને લાંબા સમય સુધી રહે છે, તો આપણે એને વર્મ ઇન્ફેસ્ટેશન કહેશું. એનો સ્વભાવ શું છે તો કે એક તો પરોપજીવી છે અને રોગને રોકી શકાય, ચેપી રોગને રોકી શકાય તેવો વધુ પ્રમાણમાં હોય છે અને બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓની અંદર છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. શું છે એની ડેફિનેશન? કે પરોપજીવી કૃમિઓ દ્વારા માનવ શરીરની અંદર પ્રવેશ કરીને લાંબા સમય સુધી રહે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે, તો એને આપણે છે એ વર્મ ઇન્ફેસ્ટેશન કહેશું. આઈડિયો એ છે MCQની અંદર પણ પૂછાઈ શકે છે, બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ સંક્રમણના માર્ગ છે આની અંદર ક્યાં હશે? તો દૂષિત ખોરાકથી અને પાણી પીવાથી થઈ શકે છે. દૂષિત ખોરાક હશે અને દૂષિત પાણી હશે તો એના થ્રુ છે એ વર્મ ઇન્ફેસ્ટેશન જોવા મળશે. તો અહીંયા તમને આ એક MCQ પૂછાય કે સંક્રમણના માર્ગમાં શું હોય છે આની અંદર, ત્યારે તમારે લખવાનું છે કે દૂષિત ખોરાક અને પાણીથી. હાથ છે એ સાબુથી ન ધોવાથી પણ થઈ શકે. તમારા હાથ છે જમ્સવાળા હશે, બેક્ટેરિયાવાળા હશે તો શું થશે કે આ રોગ થવાના ચાન્સીસ છે. ખુલ્લામાં શૌચ કરવાની ટેવ હોય તો પણ થઈ શકે છે. નંગા પગે માટીમાં ચાલવાથી, ખુલ્લા પગે છે જો માટીમાં તમે ચાલો છો તો પણ આ રોગ થવાની સંભાવના છે. નખ છે લાંબા અને ગંદા રાખવાથી પણ થઈ શકે છે. નખની અંદરથી ડાયરેક્ટ છે એ મોં દ્વારા છે અંદર જઈ શકે છે. વ્યક્તિગત સ્વચ્છતાની અછત છે એ જણાય છે. તો આટલા છે માર્ગ છે એના. એનું જીવન ચક્ર જોઈએ આપણે તો કીડામાંથી છે ઈંડા માટી અથવા તો પાણીની અંદર જાય છે. કીડાના ઈંડા છે એ ક્યાં અંદર જાય છે તો કે માટી અને પાણીની અંદર જાય. જો બાળક છે તો બાળક શું કરે છે? એના હાથ છે એ વર્મ્સવાળા હશે, બરોબર. તો ઈ જે આ છે એ રાત્રિ દરમિયાન છે ને એના ઈંડા છે ને એ વધારે પ્રમાણમાં
બનતા હોય છે. માદાનો મચ્છર છે એ ઈંડા મૂકે છે રાત્રિ દરમિયાન, અને એ જ છે પાછા હાથમાંથી ને મોઢામાંથી એમાં છે ચક્ર ચાલ્યા કરે છે. તો દૂષિત ખોરાક અને ચામડી દ્વારા શરીરની અંદર પ્રવેશે છે અને આંતરડાની અંદર પુખ્ત કીડા બની જાય છે. સ્ટૂલ દ્વારા ઈંડા છે એ બહાર જાય છે. બરોબર, આ એનું શું હતું? જીવન ચક્ર હતું. નેક્સ્ટ આપણે જોઈએ તો એના 4 પ્રકારના છે એ વર્મ્સ આવે છે. કયા કયા વર્મ્સ છે? તો કે થ્રેડ વર્મ છે, રાઉન્ડ વર્મ છે, હૂક વર્મ છે અને ટેપ વર્મ છે. બરોબર, 4 પ્રકારના વર્મ છે: થ્રેડ વર્મ, રાઉન્ડ વર્મ, હૂક વર્મ અને ટેપ વર્મ. બરોબર, જોઈએ ઇન ડિટેલ. તો થ્રેડ વર્મ સૌથી પહેલા તો આપણે જોઈએ તો થ્રેડ વર્મ એ નાના, કેવા કીધા? એક તો નાના, સફેદ અને સૂત્ર જેવા. જો આંતરડાની અંદર છે એ કેવા જોવા મળે? તો એક તો નાના, બીજા કેવા કીધા? સૂક્ષ્મ અને સફેદ, કેવા? તો કે સૂત્ર જેવા. બરોબર, આવા છે એ જોવા મળે. ઇમેજ યાદ રાખજો કે આ કયા કેવી છે? થ્રેડ વર્મ છે એ આવા જોવા મળે. ઇમેજથી પણ તમને છે કદાચ ને એવું હોય તો તમને યાદ રહી જતું હોય છે વધારે પ્રમાણમાં. તો બાળકોની અંદર છે એ સંક્રમણ છે એ વધારે જોવા મળે છે. થ્રેડ વર્મ છે એ બાળકોની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજું શું છે આમાં જોઈ તો આંતરડું અને ગુદા વિસ્તારની અંદર છે આ થાય છે. એની અંદર છે સંક્રમણ તો કે ગંદા હાથથી, નખ ચાવવાની ટેવથી, દૂષિત કપડાથી, બેડશીટથી, આત્મ સંક્રમણથી છે આ રોગ થઈ શકે છે. આનો ઇન્ક્યુબેશન પીરિયડ છે એ 6 અઠવાડિયાનો હોય છે. અધર એમસીક્યુ, આ એમસીક્યુ તમને પૂછાઈ શકે અને એક અહીંયાથી પણ એમસીક્યુ નીકળી શકે છે, યાદ રાખજો. આંતરડું અને ગુદામાર્ગમાંથી અને ઇન્ક્યુબેશન પીરિયડ પૂછે તો 6 અઠવાડિયાનો. માદા કૃમિ છે એ રાત્રે ગુદામાર્ગ પાસે શું કરે છે? તો કે ઈંડા મૂકે છે અને જેથી તીવ્ર છે ત્યાં શું જોવા મળે છે? ખંજવાળ જોવા મળે છે. અને આ ખંજવાળના કારણે ઈંડા છે એ ક્યાં જાય છે? હાથમાં, અને ફરીથી ક્યાં? તો કે મોઢાની અંદર જાય છે. માદા કૃમિ છે એ રાત્રિના ટાઈમે ગુદામાર્ગની અંદર ઈંડા મૂકે અને ત્યાં ઈંડા મૂકે છે એટલે શું થાય છે? ત્યાં ખંજવાળ આવે છે અને ખંજવાળે છે, હાથથી ખંજવાળે છે તો હાથ થ્રુ પાછા છે એ મોઢામાં, એમ કરીને છે એ આ ચક્ર એનું ચાલે છે અને ઇન્ફેક્શન લાગે છે. લક્ષણો શું હશે આની અંદર? તો કે ગુદામાર્ગમાં તીવ્ર ખંજવાળ આવે છે, ઊંઘ નથી થતી, ખંજવાળના કારણે આખી રાત છે એ જાગતું રહે છે, સૂતું નથી. ચીડિયાપણું આની અંદર જોવા મળે છે અને બાળકોમાં ધ્યાનની અછત હોય ત્યારે શું થાય કે વધારે થાય. ઉપચાર શું કરશો આની અંદર? તો આલ્બેન્ડાઝોલ અને મેબેન્ડાઝોલ અઠવાડિયા પછી છે એ ફરી દવા આપવામાં આવે અને પરિવારને પણ આની સાથે દવા આપવાની હોય છે. તો આલ્બેન્ડાઝોલ ને મેબેન્ડાઝોલ શું કાર્ય કરતું હશે? કૃમિનાશક. વેરી ગુડ. કૃમિનાશક એટલે કૃમિને શું કરી દે છે? મારી નાખે છે, અથવા તો એનો અવૃદ્ધિ છે શું કરે છે? અટકાવે છે, ઓછી કરે છે. બરોબર. એબેન્ડાઝોલ અને મેબેન્ડાઝોલ કૃમિ જે શું કરે છે? તો કે ગ્લુકોઝનું શોષણને અટકાવે છે. ઈ ગ્લુકોઝનું શોષણ અટકાવે છે એટલે શું થાય કે ઉર્જાની કેવી થઈ જાય છે? અછત થઈ જાય છે. કેમ કે ગ્લુકોઝને તો અટકાવે છે. અને કૃમિ છે એ ધીમે ધીમે શું થઈ જાય છે? મરી જાય છે. યાદ રાખજો, આ પૂછાઈ શકે એવું છે. કઈ મેડિસિન? આલ્બેન્ડાઝોલ અને મેબેન્ડાઝોલ શું કરે? તો કે ગ્લુકોઝનું શોષણ અટકાવે અને એના લીધે શું થાય કે ઉર્જાની અછત ઓછી થઈ જાય અને કૃમિ પણ ધીમે ધીમે શું થઈ જાય? કિલ થઈ જાય, મરી જાય છે. બરોબર. નેક્સ્ટ રાઉન્ડ વર્મ જોઈએ કે રાઉન્ડ વર્મ નામ ઉપરથી કેવા? તો કે ગોળ કૃમિ. રાઉન્ડ વર્મ છે એ મોટા હોય છે, ગોળ હોય છે અને લાંબા હોય છે. એક તો મોટા પ્લસ ગોળ અને જો આટલા મોટા છે, બરોબર, એટલે લાંબા હોય છે. અને રહેવાનું સ્થાન ક્યાં કીધું? તો કે યાદ રાખજો, નાનું આંતરડું. નાના આંતરડાની અંદર છે એ વસવાટ કરે છે. બરોબર, યાદ રાખજો. કેવા કીધા? તો કે રાઉન્ડ વર્મ મોટા છે, એક તો ગોળ છે અને લાંબા કૃમિ છે. અને સાથે એનું રહેવાનું સ્થાન તો કે નાનું આંતરડું છે. નાના આંતરડામાં છે એ વસવાટ
કરે છે. નેક્સ્ટ જોઈએ તો સંક્રમણનો માર્ગ આનો કયો હશે? તો કે દૂષિત ખોરાકથી, દૂષિત પાણીથી અને ગંદા હાથ વડે છે એ આ રોગ થવાના ચાન્સીસ છે. સંક્રમણ છે આના રીતથી થઈ શકે છે. આનો ઇન્ક્યુબેશન પીરિયડ પૂછે તો 4 થી 8 અઠવાડિયા. બરોબર. ગોળ કૃમિનો ઈંડા શરીરની અંદર જઈને લાર્વા બને છે અને આંતરડામાં છે એ પછી વધી જાય છે. શું લક્ષણો જોવા મળે? તો કે પેટમાં દુખાવો જોવા મળે છે, ઉલટી જોવા મળે છે, વજન ઓછું થઈ જાય છે અને આંતરડાની અંદર છે અવરોધ પણ ઉત્પન્ન કરે છે. બરોબર. નેક્સ્ટ જોઈએ ઉપચારમાં આપણે શું કરશું? તો ઓલી ડ્રગ હતી એ જ આલ્બેન્ડાઝોલ અને મેબેન્ડાઝોલ, જે શું કરતી હતી તો કૃમિના પોષણ તત્વ શોષવાની પ્રક્રિયાને અટકાવતી હતી. ગ્લુકોઝને શું કરતી હતી? શોષણ કરતી હતી અને કૃમિ નિષ્ક્રિય થઈને શું થઈ જતું હતું? મરી જતું હતું. બરોબર. નેક્સ્ટ છે હુકવર્મ. હુકવર્મ છે તો હુકવર્મ આંતરડામાં રહીને લોહીને ચૂસે છે. જો આ આંતરડાની છે ને એન્ડોસ્કોપી કરેલી છે. એન્ડોસ્કોપી છે. એન્ડોસ્કોપીની અંદર તમને અહીંયા દેખાય છે, જો સ્કિનની અંદર છે, આવી રીતે રહેલા છે. દેખાય છે? તો આવી રીતે સ્કિનની અંદર આ રહેલા છે. તો આંતરડામાં રહીને એ શું કરે છે? તો કે લોહીને ચૂસે છે અને જેના લીધે શું જોવા મળે છે? તો કે એનિમિયા જોવા મળે છે. બરોબર. બીજું શું કીધું? સંક્રમણનો માર્ગ તો નંગપગ ચાલવાથી ત્વચા દ્વારા છે એ અંદર પ્રવેશે છે અને ઇન્ક્યુબેશન સમય પૂછે તો આનો 3 થી 6 અઠવાડિયા જેટલો આનો ઇન્ક્યુબેશન પીરિયડ રહેવાનો છે. અને આ પણ MCQ તરીકે તમને પૂછાઈ શકે છે. તો યાદ રાખજો કે હુકવર્મમાં છે ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? 3 થી 6 અઠવાડિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે. નેક્સ્ટ જોઈએ તો કૃમિ આંતરડાની દિવાલમાં શું તો કે ચોટીને રહે છે અને લોહી ચૂસે છે, જેના લીધે લોહીની ઉણપ જોવા મળે છે. લક્ષણો કહીએ તો એનિમિયા લોહીની ઉણપના લીધે, થાક આવે, ચક્કર આવે છે, શ્વાસ ચડી જાય છે. ઉપચારમાં તો કે આલ્બેન્ડાઝોલ સાથે આલ્બેન્ડાઝોલ, આયર્ન અને ફોલિક એસિડ આપવામાં આવે છે. આલ્બેન્ડાઝોલ છે એ કૃમિની ઉર્જાના ઉત્પાદનની પ્રક્રિયાને બંધ કરે છે અને આયર્ન છે એ હિમોગ્લોબિન વધારવામાં શું કરે છે? મદદ કરે છે. એટલા માટે એ દવા આપવામાં આવે છે. નેક્સ્ટ ટેપવર્મ જોઈએ તો ટેપવર્મ એટલે કે પટ્ટા જેવા કૃમિ. જો આ પટ્ટા જેવા દેખાય છે. કેવા છે? એક તો પટ્ટા જેવા છે. બીજું કીધું કે લાંબા અને ચપટા છે. લાંબા, આખું જો આવડું મોટા છે. કેટલા મોટા છે? એટલે લાંબા છે અને ખાસ કરીને જો એની થિકનેસ. બરોબર. એટલે કેવા કીધા? કે ચપટા છે. ચપટા જેવા કૃમિ છે, લાંબા છે અને પટ્ટા જેવા છે. અને ક્યાં એ રહે છે? ક્યાં તો કે નાના આંતરડાની અંદર છે એ ગ્રોથ થાય છે. કૃમિ આંતરડામાં લાંબા સમય સુધી રહીને પોષક તત્વોને છે એ શોષી લે છે. કૃમિની ઇમેજ જોઈને પણ તમે અંદાજો લગાડી શકો કે આ ટેપવર્મ છે, પટ્ટા જેવા દેખાય છે, લાંબા છે ને ચપટા છે. બરોબર. નેક્સ્ટ જોઈએ તો આની અંદર લક્ષણો ક્યાં હશે? તો વજન છે આની અંદર પણ ઘટી જાય છે, ભૂખ વધારે લાગે છે, પેટમાં અસ્વચ્છતા જોવા મળે છે અને ક્યારેક છે એ આંચકા પણ આવે છે. આની અંદર છે એ પ્રાઝિક્વાન્ટેલ, કેટલાક કેસની અંદર આલ્બેન્ડાઝોલ, એમ 2 દવા છે એ આપવામાં આવે છે. કઈ કઈ? એક તો પ્રાઝિક્વાન્ટેલ અને બીજી આલ્બેન્ડાઝોલ. બરોબર. જોઈએ પ્રાઝિક્વાન્ટેલ છે એ કૃમિમાં છે એ કેલ્શિયમ પ્રવેશને શું કરે છે? વધારશે. યાદ રાખજો, MCQ ની અંદર પૂછાશે. પેશીઓની અંદર છે તીવ્ર સંકોચન થાય છે અને કૃમિ લકવાગ્રસ્ત થઈને પછી મરી જાય છે. એટલા માટે છે એ પ્રાઝિક્વાન્ટેલ આપવામાં આવે છે. રિપીટ કરું કે શું છે? કૃમિની અંદર કેલ્શિયમ પ્રવેશને શું કરે છે? વધારે છે. પેશીની અંદર તીવ્ર સંકોચન પણ થાય છે અને જેના લીધે શું થાય છે કે જે કૃમિ છે એ લકવાગ્રસ્ત થઈને શું થઈ જાય? મળી જાય છે. આ છે પેશી છે તો એ છે કેવી થઈ જાય છે? આખી સંકોચાઈ જાય છે. તો જેના લીધે શું થાય કે એની અંદર જે વર્મ્સ હતા એ મરી જશે, કિલ થઈ જશે. પ્રતિબંધ અને નિયંત્રણ તો હાથને છે એક તો સાબુથી ધોવા, ઉકાળેલું પાણી પીવું, ખોરાક છે સારી રીતે ધોઈને ખાવો જોઈએ,
ખુલ્લામાં શૌચ ન કરવું જોઈએ. બાળકોને નિયમિત રીતે ડીવર્મિંગ છે એ જોવું જોઈએ. ડીવર્મિંગ એટલે શું થાય? વર્મ્સને મતલબ કે જે કૃમિ છે, કૃમિને અટકાવવા જે પગલાં લેવામાં આવે છે. ઓકે, ડીવર્મિંગ આખો પ્રોગ્રામ જ થાય છે. તો એના અટકાવવાના પગલાં: નખ કાપેલા રાખવા, નંગ પગ છે એ ખુલ્લા પગે છે ચાલવું ન જોઈએ. તો આટલા એના પ્રતિબંધ અને નિયંત્રણ હતું. નેક્સ્ટ જોઈએ નર્સિંગની ભૂમિકા. નર્સનો રોલ શું હશે આની અંદર? તો આરોગ્ય શિક્ષણ તો તમે બધામાં આપો જ છો, આની અંદર પણ તમારે આરોગ્ય શિક્ષણ આપવાનું છે. ડીવર્મિંગ પ્રોગ્રામમાં ભાગ લેવો જોઈએ. નર્સિંગ છે, તમે નર્સિંગ કરો છો અથવા તો તમે નર્સ છો, તો એઝ અ નર્સ તમારે આ ડીવર્મિંગ પ્રોગ્રામની અંદર ભાગ લઈને આ જે કૃમિનાશક જે શું કરી શકાય, શું સાર સંભાળ લઈ શકાય, એના વિશે છે એ લોકોને છે એ હેલ્થ એજ્યુકેશન આપવું, માતા પિતાને માર્ગદર્શન પ્રોવાઈડ કરવું અને સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવી જોઈએ. તો આ નર્સની ભૂમિકા હતી. નેક્સ્ટ આપણે છે વર્મ ઇન્ફેસ્ટેશનના MCQ છે એ જોશું. તો ફર્સ્ટ MCQ શું છે? તો વર્મ ઇન્ફેસ્ટેશન છે એ કયા પ્રકારનો રોગ છે? ઓપ્શન એ વાયરસ રોગ છે, ઓપ્શન બી બેક્ટેરિયલ રોગ છે, ઓપ્શન સી પરોપજીવી રોગ છે કે ઓપ્શન ડી ફંગલ રોગ છે? શું આન્સર આવશે? પરોપજીવી. કેમ? તો કે ઈ બીજા ઉપર આધાર રાખે છે. વર્મ્સ જે કૃમિ છે એ માણસ ઉપર આધાર રાખે છે જીવવા માટે. ઓકે, એ શું કરે છે? તો કે આંતરડાની અંદર વસવાટ કરે છે અને ત્યાં રહીને લોહીને પણ શોષી લે છે અને પોષણ પણ પૂરું નથી પાડતું, અટકાવે છે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્મ ઇન્ફેસ્ટેશનમાં મુખ્યત્વે શરીરના કયા ભાગની અંદર છે કીડા રહે છે? આગળ જ મેં સમજાવ્યું. ફેફસામાં રહે છે? નહીં. મગજમાં રહે છે? ના. હૃદયમાં રહે છે? ના. કેની અંદર રહે છે? આંતરડાની અંદર રહે છે અને ત્યાંથી છે એ પોષક તત્વોને શોષી લે છે અને માનવની અંદર છે એ રોગ પેદા કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હુકવર્મ છે એ મુખ્યત્વે શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? તો પાણી પીવાથી પ્રવેશ કરે છે, ખોરાકથી પ્રવેશ કરે છે કે હવા દ્વારા પ્રવેશ કરે છે? ના. એ કેવી રીતે? તો કે ખુલ્લા પગે છે એ માટીમાં ચાલવાથી છે એ પ્રવેશ કરે છે કે સ્કિન થ્રુ એ અંદર જાય છે અને જેના લીધે ઇન્ફેક્શન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પિનવર્મમાં ખાસ કયું લક્ષણ જોવા મળે છે? તાવ આવે છે એની અંદર? ના. ઉધરસ થાય છે? ના. એ બી લક્ષણ જોવા નથી મળતું. કે છાતીમાં દુખાવો થાય છે? ના. એની અંદર શું થાય છે? તો કે રાત્રે ગુદા માર્ગની આસપાસ છે ખંજવાળ આવે છે. કેમ ખંજવાળ આવે છે? તો કે માદા વર્મ છે એ શું કરે છે? ત્યાં રાત્રિ દરમિયાન ઈંડા મૂકે છે અને એ ઈંડા મૂકવાના લીધે શું થાય છે કે ત્યાં ખંજવાળ આવે છે અને ખંજવાળવાથી હાથથી ખંજવાળે તો એ હાથ પાછો છે એ ફેસ ઉપર લાગવાથી પાછા છે એ માણસની અંદર પ્રવેશ કરે છે. બરોબર. નેક્સ્ટ MCQ જોઈએ. હુકવર્મથી થતી મુખ્ય જટિલતા કઈ છે? ઓપ્શન એ ડાયરિયા કે તાવ કે ખાંસી કે રક્ત અલ્પતા એટલે કે એનિમિયા જોવા મળે છે કે એની અંદર એ શું કરે છે? તો કે લોહી શોષી લે છે. કોણ? તો કે કૃમિ, જેના લીધે શું થાય છે કે એનિમિયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્મ ઇન્ફેસ્ટેશનનું નિદાન કરવા માટે મુખ્ય તપાસ છે એ કઈ હોઈ શકે છે? તો એક્સરે કરે છે, એક્સરેની તો કાંઈ નીડ જ નથી. બ્લડ પ્રેશર માપે છે? ના. ECG કરે છે, ECGનું ફૂલ ફોર્મ કે સ્ટૂલ પરીક્ષણ કરે છે? હા. તો એની અંદર શું કરે છે? સ્ટૂલ પરીક્ષણ કરે છે કે એની અંદર શું તો કે કીડા છે ઈંડા જેવા છે એની અંદર સ્ટૂલની અંદર છે આના ઈંડા જોવા મળે છે અને જે શું કરે છે? આગળ પણ ફેલાવો કરી શકે છે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. વર્મ ઇન્ફેસ્ટેશનની સારવાર માટે સામાન્ય રીતે કઈ દવા છે એ આપવામાં આવે છે? ઓપ્શન એ પેરાસિટામોલ આપવામાં આવે છે, પેનિસિલિન આપવામાં આવે છે, ઇન્સ્યુલિન આપવામાં આવે છે કે આલ્બેન્ડાઝોલ આપવામાં આવે છે? તો
તો આલ્બેન્ડાઝોલ આપવામાં આવે છે. અને આલ્બેન્ડાઝોલ છે એ કેવી દવા છે? તો કે ડીવર્મિંગ દવા છે. કેવી દવા છે? ડીવર્મિંગ. કે એ શું કરે છે? કૃમિનો નાશ કરે છે અને એની વૃદ્ધિ અટકાવે છે. બરોબર. અને બીજી કઈ હતી આની સાથે? આલ્બેન્ડાઝોલ અને બીજી કઈ દવા હતી? કઈ? મેબેન્ડાઝોલ. બરોબર. 2 દવા હતી. 2 મેડિસિન હતી આની અંદર. નેક્સ્ટ જોઈએ, રાષ્ટ્રીય ડીવર્મિંગ કાર્યક્રમ કોના માટે છે? ફક્ત વૃદ્ધો માટે છે, ગર્ભવતી સ્ત્રીઓ માટે છે કે ફક્ત પુરુષો માટે છે? આ છે એ કોના માટે છે? તો કે 1 થી 19 વર્ષના બાળકો માટે ડીવર્મિંગ પ્રોગ્રામ છે એ કાર્યરત છે, કે બાળકો અને કિશોરો માટે. નેક્સ્ટ MCQ, વર્મ ઇન્ફેસ્ટેશન રોકવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? ઓપ્શન એ એન્ટીબાયોટિક નથી. વ્યક્તિગત સ્વચ્છતા? તો હા, વ્યક્તિગત સ્વચ્છતા જરૂરી છે. આરામ અને કસરત પણ નહીં આવે. શું જવાબ આપશે? ઓપ્શન બી, કે એના લીધે શું થાય કે જે કીડાનું સંક્રમણ છે આપણે એને અટકાવી શકાશે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન, વર્મ ઇન્ફેસ્ટેશન સૌથી વધુ કોને થાય છે? ડોક્ટરોને? ના રે ના. ડોક્ટરોને થાય છે? ના. ઓપ્શન બી બાળકોને, ઓપ્શન સી ખેલાડીઓને કે ઓપ્શન ડી ઓફિસ સ્ટાફને? સૌથી વધુ કેની અંદર જોવા મળે છે? બાળકોની અંદર છે આ રોગ સૌથી વધુ જોવા મળે છે. એટલે આન્સર શું આવશે? બી. બરોબર. તો સમજાણો તમને? ડન. MCQ પણ સમજાણા. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી કન્ડિશન જોશું. થેન્ક યુ એવરીવન.